સૌરાષ્ટ્રના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે। સૌરાષ્ટ્રભરમાં આજથી કેસર કેરીનો સિઝનનો પ્રારંભ થવા પામ્યો છે, જેમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું આગમન પ્રથમ ગોંડલ યાર્ડમાં થયું છે। ગોંડલ પંથકમાં ભલે આંબાનું વાવેતર થતું ન હોય તેમ છતાં કેસર કેરીની આવકમાં ગોંડલ યાર્ડ હંમેશા પ્રથમ જ રહ્યું છે। આ વર્ષે પણ કેસર કેરીની સિઝનમાં પ્રારંભના દિવસથી જ ગોંડલ યાર્ડમાં 75 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી। યાર્ડમાં સાસણગીર પંથકમાં તુલસીશ્યામ નજીકના જસાધાર ગામેથી ખેડૂતને આવેલી કેરીના જુદા જુદા વકલના 10 કિલોના એક બોક્સના ભાવ કિંમત ₹700 થી 777 સુધી બોલાયા હતા। જ્યારે કેસર કેરીનું ગોંડલમાં થયેલું આ આગમન કેરી પકવવા સોરઠ પંથકમાં તલાટા માર્કેટ યાર્ડ કરતાં પણ પ્રથમ હોવાનું મનાઈ રહ્યું છે। બીજી તરફ યાર્ડમાં આ પહેલા પણ અન્ય રાજ્યમાંથી આવતી લાલબાગ ગોલા સહિતની કેરીની આવક થવા લાગી હતી। જ્યારે સૌરાષ્ટ્રભરમાં થોડા દિવસો પહેલા જ પડેલા વારંવાર કમોસમી વરસાદની માઠી અસર કેસર કેરીના પાક ઉપર કેવી રીતે પડે છે, જેને લઈને માર્કેટ યાર્ડમાં આગામી દિવસોમાં કેસર કેરીની આવક અને ભાવ કેવા રહેશે તે તો આવનારા દિવસો જ બતાવશે। હરીશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર।